મિડલ ક્લાસ શા માટે અને વેલ્થી માણસ છે ને વેલ્થી શા માટે, આ પ્રશ્ન છે ને બહુ સમજવો જરૂરી છે. હવે એ પ્રોસેસ જાણી લઈએ કે આ જે મિડલ ક્લાસ જે છે ને, આ મિડલ ક્લાસ લઈએ અને અહીંયા વેલ્થી માણસ લઈએ. હવે આ બંને વચ્ચે ફેર શું પડે તો કે સૌથી પહેલું આની પાસે પૈસા આવે ને એટલે આ શું કરશે તો કે આ વસ્તુઓ ખરીદશે, અને આની પાસે આવશે ને ત્યારે આ શું ખરીદશે તો કે એસેટ ખરીદશે એટલે કે મિલકત ખરીદશે. હવે આ વસ્તુની અંદર શું ખરીદે ખબર તો કે ફોન ખરીદે, પછી તો કે બાઇક ખરીદે અથવા કોઈ બીજી વસ્તુ ખરીદે. હવે આ શું કરશે તો કે આ મિલકતની અંદર ઇન્વેસ્ટમેન્ટ એને કર્યું છે, આ મિલકતની ઇન્કમ જે આવશે એનું ભાડું હોય તો પણ ભલે, રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એનું ભાડું આવે એ વાપરશે. પછી તો કે કોઈ ધંધાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એનો જે નફો છે એ આવશે તો એ વાપરશે. હવે આ બંને વચ્ચે ફેર શું પડ્યો તો કે આ માની લો કે આ બાઇકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આ ઇન્વેસ્ટમેન્ટ ન કહેવાય. બાઇક તમને રૂપિયા રળી નથી આપતી, આ એનો પર્પઝ જો તમારે ભાડા પટ્ટે કોઈને આપવાની હોય તો આ તમને ચોક્કસથી તમારું ઇન્વેસ્ટમેન્ટ થયું, પણ એ તમારે ખુદને વાપરવાની હોય તો તમારું ઇન્વેસ્ટમેન્ટ થયું કહેવાય નહીં. હવે આ કોઈ રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એને ભાડે આપે છે, અને ભાડામાંથી જે આવક આવે છે એ આવકમાંથી એ પોતાના મોજ શોખ પૂરા કરે છે, અને એટલા માટે મિડલ ક્લાસ રહી જાય છે અને વેલ્થી માણસ છે ને વેલ્થી બને છે. આ બંને વચ્ચે ડિફરન્સ છે પોતાની ખર્ચ કરવાની આદતમાં.